ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે લેક્ચર નંબર 16, રાઈટ. હવે જો આપણે વિદ્યુત રસાયણની અંદર પહેલો પાર્ટ હતો વિદ્યુત રસાયણનો, બીજો પાર્ટ હતો વિદ્યુત વિભાજનનો, અને આ લાસ્ટ પાર્ટ જે છે, લાસ્ટ પાર્ટની અંદર બેટરી એટલે વિદ્યુત કોષ, રાઈટ. વિદ્યુત કોષની આપણે સમજ મેળવવાની, જેમાં બેટરી કોને કહેવાય, એના પ્રકાર કયા કયા, ક્ષારણ કોને કહેવાય, એનું નિવારણ કઈ રીતે થાય, આટલા મુદ્દા આપણા લાસ્ટ ચેપ્ટરની. મિત્રો, મેં તમને લાસ્ટ ટાઈમે જે આપણે ચેપ્ટર ચાલ્યું એ ચેપ્ટરના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ મેં તમને આપ્યા હતા. એ એક્ઝામ્પલ્સ છે તમારે કમ્પલસરી કેલ્ક્યુલેટ કરવાના. એના સિવાય આપણને કુમારની અંદર કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ અને એક્સ્ટ્રા એમસીક્યુ પણ આપેલા છે. એ એમસીક્યુ પણ તમારે જાતે સોલ્વ કરવાના. ના આવડે તો એ એમસીક્યુ મને તમારે વોટ્સઅપ કરવાના, આપણે એનું સોલ્યુશન કરીશું. પણ હું જે ગણાવું છું ઇનફ નથી, એટલું યાદ રાખજો. એના કરતાં એક્સ્ટ્રા જે તમારી જોડે કુમાર છે એ કુમારમાંથી તમારે કમ્પલસરી કેલ્ક્યુલેટ કરવાના. દરેક ચેપ્ટરની એક્સરસાઇઝ ફરજિયાત આપણે કરવાની. લગભગ આપણે મોટાભાગના તો ક્વેશ્ચન લઈ લઈએ છીએ એક્સરસાઇઝના, છતાં પણ જે પણ બાકી છે એ બધા તમારે જાતે ટ્રાય કરવાના. ના આવડે તો કહેજો, આપણે એ પણ સોલ્વ કરીશું. ઓકે. પણ ટૂંકમાં ઘેર તમારે એટલી મહેનત કરવાની. ખાસ વિડીયો જરૂરી નથી કે દરરોજ આવે. ઘણી વખતે શું થાય છે, ઘણી વખતે મારે બીજું કંઈ કામ હોય, વિડીયો ના આવે હોય તો એ વખતે આગળના વિડીયો છે એનું રિવિઝન કરવાનું. પણ બહુ ટૂંકમાં તમારે સેલ્ફ સ્ટડી થોડું ઘેર વધારે કરવું પડશે. ઓકે, ચલો હવે આજે આપણે આપણો લાસ્ટ જે પોર્શન છે બેટરીનો, બેટરી કોને કહેવાય, એના પ્રકાર કેવી રીતે થશે અને એની રચના શું છે. તો સમજો મિત્રો, સૌથી પહેલાં બેટરી એટલે એને ગુજરાતી ભાષામાં કેવું હોય તો કોષ કહીશું, રાઈટ. તો બેટરી કોને કહીશું, તો આપણને આવી વ્યાખ્યા આપી છે કે બેટરી એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા ગેલ્વેનિક કોષ. યાદ રાખજો, બેટરી છે એક પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ છે. કેમ? કારણ કે આનો સિદ્ધાંત શું છે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. એટલે બેટરી છે એ ગેલ્વેનિક કોષ પણ તમે કહી શકો, વિદ્યુત રાસાયણિક કોષ પણ આપણે એને કહી શકીએ. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા પદાર્થ અથવા તો સાધનને આપણે શું કહીશું, તો બેટરી કહીશું. બેટરીનો ઉપયોગ ખાસ કરીને વિદ્યુત ઉર્જાના સ્ત્રોત તરીકે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવા માટે આપણે બેટરીનો ઉપયોગ કરીશું. ચલો હવે મિત્રો, આ બેટરી છે, આ બેટરી એના બે પ્રકાર છે. હવે એ જે પ્રકાર પડે છે એ બેટરીનો કેવી રીતે યુઝ થાય છે એના ઉપર છે. એનો મતલબ એ કે બે પ્રકારની અંદર પ્રથમ પ્રકાર છે પ્રાથમિક બેટરી અને બીજો પ્રકાર છે દ્વિતીયક બેટરી. પ્રાથમિક બેટરી કોને કહેશો, તો પ્રાથમિક બેટરી એટલે એવા પ્રકારની બેટરી કે જે બેટરીનો તમે એક વખતે ઉપયોગ કર્યા પછી જ્યારે એ બેટરી છે મૃત થઈ જાય એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ મળતો બંધ થઈ જાય, પછી એને તમે ફરીથી ઉપયોગ માટે લઈ શકતા નથી. એટલે કે એને તમારે ફેંકી દેવી પડે, ફરીથી એનો ઉપયોગ આપણે કરી શકતા નથી. આવા પ્રકારની બેટરી છે જેને આપણે પ્રાથમિક બેટરી કહીશું. દાખલા તરીકે સિમ્પલ એક્ઝામ્પલ, તમે બધાએ સેલ જોયો છે, ઘડિયાળના સેલ પણ આપણે જોયા છે, ટોર્ચની અંદર જે સેલ વપરાય છે એ પણ સેલ જોયા છે, એવરેડી છે, નિપો છે, બરાબર, પેનાસોનિકના છે. આ બધા સેલ તમે પણ અનુભવ કર્યો છે કે જ્યારે તમે એનો યુઝ કરો છો, જ્યારે સેલ ખલાસ થઈ જાય ત્યારે તમે એને ફેંકી દો છો, ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. તો એવા પ્રકારના બેટરી અથવા તો એવા પ્રકારના કોષ છે તેને શું કહીશું આપણે, તો પ્રાથમિક કોષ કહીશું. ઓકે. બીજા પ્રકારની બેટરી છે આપણી જો, બીજા પ્રકારની બેટરી છે જેને દ્વિતીયક બેટરી કહીશું. દ્વિતીયક બેટરી એટલે શું, તો દ્વિતીયક બેટરી એટલે એવા પ્રકારની બેટરી કે જે બેટરીનો દાખલા તરીકે તમે એક વખત ઉપયોગ કરો છો, એ ઉપયોગ કર્યા પછી અમુક સમય પછી એની અંદરના જે દ્રવ્યો છે એ કામ કરતા બંધ થઈ જાય, ત્યારે એ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ મળતો બંધ થઈ જાય. તો પછી એ બેટરી છે એને ફેંકી દેવાની નથી, પણ એ બેટરીને ફરીથી આપણે રિચાર્જ કરી અને ફરીથી તમે એમાંથી વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત કરી શકો તેવા પ્રકારની બેટરી, કઈ બેટરી કહીશું, તો દ્વિતીયક અથવા તો સેકન્ડરી ટાઈપની બેટરી આપણે એને કહીશું. એવી બેટરીના એક્ઝામ્પલ્સની અંદર
લેડ સંગ્રાહક કોષ આવશે, નિકલ કેડમિયમ કોષ, બરાબર, કે જેનો આપણે રિચાર્જ કરી અને ઉપયોગ કરી શકીએ. સિમ્પલ એક્ઝામ્પલ એનું પણ જોવું હોય તો તમે બેટરી જે આપણે બાઇક અથવા તો જે ગાડીની અંદર જે બેટરી છે એ બેટરી છે, તમને ખબર છે કે એ બેટરી છે ઓટોમેટિક રિચાર્જ થાય અને એ રિચાર્જ થવાના કારણે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો મિત્રો આ પ્રમાણે પ્રાથમિક અને દ્વિતીયક બેટરી કોને કહેવાય આ પહેલી તો તમને બેસિક ખબર હોય. ચલો હવે આપણે પ્રાથમિક બેટરીની ચર્ચા કરીશું. પ્રાથમિક બેટરી કયા પ્રકારની બેટરીઓ છે, એની રચના કેવી હોય, એમાં કઈ પ્રક્રિયાઓ થશે, એનો ઉપયોગ ક્યાં થશે, એનો વોલ્ટેજ કેટલો હશે, તો સમજી લો. બરાબર, પ્રાથમિક બેટરી એની વ્યાખ્યા પણ આપી છે કે જે બેટરી એકવાર ઉપયોગ કર્યા પછી મૃત થઈ જાય, તેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી, તેને પ્રાથમિક બેટરી કહીશું. દાખલા તરીકે સૂકો કોષ અને મર્ક્યુરી કોષ એક પ્રકારની પ્રાથમિક બેટરી છે. ચલો એમાંથી બંને બેટરી છે એની રચના, બંને બેટરીમાં થતી પ્રક્રિયાઓ સમજી લઈએ. તો સૌથી પહેલા જો સૂકો કોષ, મિત્રો યાદ રાખજો સૂકો કોષ છે, એ સૂકો કોષ છે એને સૌથી પહેલા લેક્લેન્સે નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો, માટે આ સૂકા કોષને લેક્લેન્સે કોષ પણ કહેવામાં આવે છે. એટલે ઘણી વખત એ પરીક્ષાની અંદર સૂકા કોષની જગ્યાએ લેક્લેન્સે કોષ તમને આપ્યો તો પણ સમજવાનું કે આ એક સૂકો કોષ છે. ચલો એટલે સૂકા કોષને તેના શોધકના નામ પરથી લેક્લેન્સે કોષ તરીકે પણ ઓળખવામાં આવશે. સૂકા કોષનો ઉપયોગ ક્યાં છે, તમે લગભગ જનરલી આપણે એનો ઉપયોગ સમજ્યા છીએ. તો ખાસ કરીને ટ્રાન્ઝિસ્ટર એટલે રેડિયો, બરાબર, અત્યારે બહુ યુઝ થતા નથી. જૂના જમાનામાં ટ્રાન્ઝિસ્ટરનો યુઝ થતો હતો, એની અંદર બેટરી તરીકે સૂકો કોષ વપરાતો હતો. પાવર જે કહીએ આપણે નિપ્પોનો, એવરેડીનો એ. ચલો ત્યાર પછી ઘડિયાળની અંદર આપણે પેન્સિલ સેલ જોયા છે, રમકડાની અંદર, ટોર્ચની અંદર, પ્રકાશ મેળવવાની જે ટોર્ચ આવે છે એની અંદર પણ આપણે સૂકા કોષનો ઉપયોગ કરીએ છીએ. ચલો એની રચના કેવી, તો સમજી લો મિત્રો, સૂકા કોષની રચનાની અંદર એક ઝીંકનું પાત્ર હશે. હું આકૃતિ તમને દોરતો નથી કારણ કે આપણી જોડે જગ્યા નથી, આકૃતિ તમારા બુકમાંથી સમજી લેવાની. તો સૂકા કોષમાં એક ઝીંકનું પાત્ર હોય જે એનોડ તરીકે કામ કરશે. યાદ રાખજો, બહારની સાઈડનું જે જસત અથવા તો ઝીંકનું પાત્ર એનોડ તરીકે કામ કરશે. એનોડ એટલે જેને આપણે ઋણ ધ્રુવ પણ કહીએ છીએ, એટલે ઋણ ધ્રુવ તરીકે વર્તે. આ પાત્રની બહાર કાગળનું અવાહક સ્તર આપણે બધાએ જોઈશું, સેલ છે, એ સેલની બહારની સાઈડે જાહેરાત માટેનું કઈ કંપનીનો સેલ છે એના માટેનો એક જાડો કાગળ એ એની બહારની સાઈડે હોય, એટલે પાત્રની બહારની સાઈડે કાગળનું અવાહક કણ તમને જોવા મળશે. ચલો આ સૂકા કોષની અંદર કાર્બનનો અથવા તો ગ્રેફાઇટનો સળિયો, વચ્ચે તમે કદાચ સૂકો કોષ તોડ્યો હોય તો વચ્ચે તમને કાળા કલરનો ગ્રેફાઇટનો સળિયો જોવા મળશે. તો સૂકા કોષમાં કાર્બન કે ગ્રેફાઇટનો સળિયો કેથોડ તરીકે કામ કરશે, જે ધન ધ્રુવ કહેવાશે. યાદ રાખજો, કેથોડ એટલે કયો ધ્રુવ સમજવાનો તમારે, ધન ધ્રુવ, જે Zn ના નળાકાર પાત્રમાં વચ્ચે મૂકેલો છે. હવે પછી યાદ રાખજો, એને એવી રીતે મૂકવાનો કે જેથી એ પાત્રના તળિયે અડી ના શકે. જો પાત્રના તળિયે અડી જાય તો સર્કિટ પૂરી થઈ જાય અને એ સેલ છે સતત ચાલુ ચાલુ. એટલા માટે એને ગોઠવવાનો ખરો સેન્ટરમાં, પણ કેવી રીતે ગોઠવવાનો કે જેથી એ પાત્રના તળિયાને અડી શકે નહીં, તે પ્રકારે તમારે એને ગોઠવવાનું. ચલો ત્યાર પછી એની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે શું કરીએ છે, તો જો કેથોડ કાર્બનના સળિયાની આસપાસ, જે વચ્ચે તમે ગ્રેફાઇટનો સળિયો ગોઠવ્યો છે એની આજુબાજુ મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે કે MnO2 અને કાર્બનનો પાવડર, બરાબર, કાર્બનનો ભૂકો અને MnO2 આનો પાવડર ભરેલો છે. ત્યાર પછી બે વિદ્યુત ધ્રુવોની વચ્ચે એટલે કે કાર્બનનો સળિયો, ગ્રેફાઇટનો સળિયો અને પાત્રનું તળિયું, એ બંને વચ્ચે NH4Cl એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ આ બંનેની લુગદી ભરેલી છે. આખા પાત્રને ખાસ પ્રકારના મીણ વડે સીલ કરેલી હશે. મિત્રો અહીં જુઓ, અહીં આપણે ભલે એને કહીએ છીએ સૂકો કોષ, પણ ખરેખર સૂકો કોષ 100% સૂકો કોષ હોતો નથી. એની અંદર આપણે ZnCl2 અને NH4Cl ની લુગદી એટલે આપણે જાણીએ છીએ કે સેમી સોલિડ જેને કહેવાય, બરાબર, જેને આપણે પ્યોર ડ્રાય સોલિડ ના હોય કે પ્યોર લિક્વિડ ના હોય, એ બંનેના વચ્ચેની સ્ટેટ છે.
એ ના હોય તો કદી વિદ્યુતનું વહન થઈ શકે નહીં. આપણે જાણીએ છીએ કે એકદમ જો બધું ડ્રાય હોય તો વિદ્યુતનું વહન થાય નહીં. એટલે ભલે કહેવાય સૂકો કોષ, પણ એની અંદર આ પ્રકારની બે ડૂબડી ભરેલી હોય જેના કારણે વિદ્યુતનું વહન શક્ય બનશે. ચલો હવે આ સૂકા કોષની અંદર પ્રક્રિયાઓ કઈ થાય તો મિત્રો યાદ રાખજો, આ સૂકા કોષની અંદર એનોડ પાસે ઝીંકનું ઓક્સિડેશન થશે Zn2+ માં, જ્યારે કેથોડ ઉપર MnO2 માં રહેલા Mn4+ નું Mn3+ માં રિડક્શન થશે. MnO4 ઓક્સિડેશન અવસ્થા તમે Mn ની ગણશો તો +4 મળશે તમને. તો રિડક્શનમાં Mn+4 માંથી Mn+3 આની અંદર તમને રિડક્શન જોવા મળશે. જો બંને પ્રક્રિયાઓ આપણને આપેલી છે, Zn gives Zn2+ +2 ઇલેક્ટ્રોન, કેથોડ ઉપર MnO2 NH4+ ઇલેક્ટ્રોન gives MnOH NS. હવે અહીં જો અહીં તમે જ્યારે આનું બેલેન્સ કરશો, બીકોઝ ઓફ અહીં બે ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે એટલે સીધી વસ્તુ જો અહીં કેટલા ઇલેક્ટ્રોન એને રિસીવ કરવા પડે તો 2 ઇલેક્ટ્રોન. જો તમે આખા સમીકરણને 2 વડે ગુણો તો 2MnO2 +2 NH4+ +2 ઇલેક્ટ્રોન 2 MnOH +5 NS. બરાબર, આ પ્રમાણે થશે. અને પછી જો તમે કુલ પ્રક્રિયા લખશો તો કુલ પ્રક્રિયાની અંદર બંને બાજુથી 2 ઇલેક્ટ્રોન ઉડી જાય, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ, એ બંનેનો સરવાળો જો તમે દર્શાવો તો તમારી કુલ પ્રક્રિયા મળશે. અહીં તમારે કુલ પ્રક્રિયા દર્શાવવાની જરૂર નથી, પણ કદાચ ક્યાંક આપણને આપેલી હોય, સમજી લો, એટલે કે એક્ઝામમાં તમને MCQના પ્રશ્નમાં પૂછાય કે ભાઈ સૂકા કોષમાં રહેલી કુલ પ્રક્રિયા નીચેનામાંથી સાચી કઈ, તો આ યાદ રાખવાનું, અહીં કમ્પલસરી 2 વડે ગુણવા પડશે. કુલ પ્રક્રિયા માટે આ સમીકરણને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે, કારણ કે અહીં ઇલેક્ટ્રોન કેટલા છે? 2 છે. અહીં કમ્પલસરી 2 કરવા પડશે. તો આખા સમીકરણને 2 વડે ગુણ્યા પછી તમારે એ બંને સમીકરણનો સરવાળો કરવો, રાઈટ? જે કુમારની બુકમાં આપેલું છે તમે જોઈ લો. ચલો, તો આ પ્રમાણે તમને એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયાઓ મળશે. હવે અહીં જુઓ, એક ખાસ અગત્યની વસ્તુ આપણે MCQ માટેનો મુદ્દો છે કે અહીં તમે Zn માંથી જે Zn2+ બનાવો છો, એ Zn માંથી જે Zn2+ બને છે એ Zn2+ આ કેથોડ ઉપરની પ્રક્રિયામાં રહેલા NH3 એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને ZnNH3+2 જેને શું કહીશું આપણે? એનું રાસાયણિક નામ છે ટેટ્રાએમાઇન ઝિંક 2 આયન. ટેટ્રાએમાઇન ઝિંક 2 આયન આ આયનનું ફોર્મેશન થશે, રાઈટ? એટલે કદાચ MCQ નો પ્રશ્ન પૂછાય તો આ યાદ રાખજો કે Zn2+ NH3 સાથે પ્રક્રિયા કરી અને આ સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થશે. ચલો, આ સેલનો કોષ પોટેન્શિયલ કેટલો? યાદ રાખજો, આ સેલના એક કોષમાંથી આપણને 1.5 વોલ્ટ કેટલો મળે છે? 1.5 વોલ્ટ આપણને પ્રાપ્ત થશે. કદાચ તમે એ સેલ જોતા હશો, જો કદાચ સેલ જોયો હોય તો સેલ ઉપર પણ લખેલું હશે 1.5 વોલ્ટ. હવે દાખલા તરીકે તમારે 3 વોલ્ટની જરૂર પડતી હોય તો તમારે એવા 2 સેલ યુઝ કરવાના, 4.5 વોલ્ટની જરૂર પડે તો 3 સેલ યુઝ કરો, 6 વોલ્ટની જરૂર પડે તો એવા 4 સેલ યુઝ કરો. આપણે કેટલા વિદ્યુત પ્રવાહની જરૂર છે એ વિદ્યુત પ્રવાહ પ્રમાણે આપણે એ વોલ્ટેજ છે એનો ઉપયોગ કરી શકીશું. મીન્સ કે એ સેલનો જેટલાની જરૂર છે એ પ્રમાણેના સેલનો તમે ઉપયોગ કરી શકશો. ઓકે, તો મિત્રો આ પ્રમાણે આટલી વસ્તુ તમારે સૂકા કોષમાંથી યાદ રાખવાની. આકૃતિમાં જોઈ લેવાની, આકૃતિ જે આપી છે પરીક્ષામાં લગભગ આકૃતિ સાથે તો નથી પૂછાતું, પણ ખાસ આ પૂછાય. એનોડ કેથોડની પ્રક્રિયાઓ પૂછાય, કેટલા વોલ્ટેજ આપણને આપે છે એ પૂછાશે, એનોડ તરીકે કયો ધ્રુવ હોય, કેથોડ તરીકે કયો ધ્રુવ વપરાશે, કઈ શાની શાની વૃદ્ધિઓ કરેલી હશે. આવા શોર્ટ ક્વેશ્ચન જનરલી આમાંથી આપણને પૂછી શકાય છે. ચલો, તો ઓકે, તો આ પ્રમાણે મિત્રો સૂકો કોષ કોને કહેવાય આ પ્રમાણે તમે સમજો. જો આખે આખો પૂછાય તો પણ આપણને લગભગ આવશે. ચલો, એના પછી બીજો પ્રાથમિક કોષ છે મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષ આ પણ એક સિમ્પલ સૂકો કોષ જ કહેવાય છે, પ્રાથમિક કોષ જ કહેવાશે. આ કોષ પણ એવો છે કે જેને તમે એક વખત યુઝ કરશો ત્યાર પછી એ પૂરો થઈ જાય એટલે તમારે એને ફેંકી દો. યાદ રાખજો, મર્ક્યુરી કોષનું બીજું નામ છે બટન કોષ. આપણે એને બટન કોષ પણ કહી શકીએ. અને કદાચ તમે બધાએ બટન કોષ પણ જોયો છે.
દરેક જણાને ખબર છે કે દાખલા કે પેલી ઘડિયાળ છે, બરાબર, જે આપણે હાથ ઘડિયાળ કહીએ છીએ, એ હાથ ઘડિયાળની અંદર જ્યારે તમે અંદરનો જે સેલ જુઓ છો, એ સેલ છે એ સ્ટીલ જેવો બટન જેવો નાનો કોષ છે. તો એ કોષ છે એ આ મર્ક્યુરી કોષ છે. એક પ્રકારે પેલા માઇકની અંદર માઇક જે બોલવાનું આવે છે, કોડલેસ માઇક, એ કોડલેસ માઇકની અંદર પણ નાના નાના બટન સેલ, બરાબર. એ પ્રમાણે પછી આ રિમોટ કંટ્રોલની અંદર બટન સેલ, પેલા ગાડીના રિમોટની વાત છે, એની અંદર પણ બટન સેલ હોય. જે પેલી લેઝર લાઇટ હોય, એ લેઝર લાઇટની અંદર પણ બટન સેલ હોય. તો આ પ્રમાણે જે ગોળાકાર જે સ્ટીલ જેવો તમને દેખાય છે, એ તમામ સેલ છે એ કયા નામે ઓળખાશે? તો બટન સેલ તરીકે ઓળખાશે. ચલો, તો આ પ્રમાણે મર્ક્યુરી કોષ છે જે બટન સેલ તરીકે પણ ઓળખાય. એનો ઉપયોગ શું? યાદ રાખજો, મર્ક્યુરી કોષ છે એ નિમ્ન પ્રવાહ ઉપકરણ, નિમ્ન પ્રવાહ એટલે કે જ્યાં વિદ્યુતનો પ્રવાહ છે ઓછો જરૂર હોય, એવી જગ્યાએ આ મર્ક્યુરી કોષનો ઉપયોગ થાય. દાખલા તરીકે સાંભળવાના સાધનો, જે માણસો બહેરા હોય અને એમને સંભળાતું ઓછું હોય, તો એ લોકો અહીં એનું જે કાનમાં રાખવા માટેનું એક સાધન હોય છે, માઇક્રોફોન, એની અંદર મર્ક્યુરી કોષનો ઉપયોગ થાય. ત્યાર પછી ઘડિયાળની અંદર, જે મેં તમને કહ્યું હેન્ડ રિસ્ટ જે આવે છે, એની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, પછી એની રચના કેવી? ચલો, રચનાની અંદર એનોડ ઉપર, કેથોડ ઉપર શું વપરાશે? યાદ રાખજો, મર્ક્યુરી કોષના એનોડની અંદર ઝીંકનો મર્ક્યુરી સંદસ એનોડ તરીકે વપરાશે. મર્ક્યુરી સંદસ ZnHg કહેવાય. ઝીંકનો મર્ક્યુરી સંદસ કયો કહેવાશે? તેને કહેવાશે ZnHg. કોઈ પણ ધાતુ સાથે મર્ક્યુરીનું સંયોજન જેને સંદસ કહેવાય, રાઈટ? તો અહીં ઝીંક સાથે છે તો એને ZnHg ઝીંક સંદસ કહેવાશે. તો ઝીંક સંદસ છે એ એનોડ તરીકે વપરાશે. કેથોડ તરીકે શું વપરાય? તો એમાં કાર્બન અને HgO ની લુગદી, C+HgO મર્ક્યુરી ઓક્સાઇડ, આ બંનેની લુગદી છે એ કેથોડ તરીકે વપરાશે. ચલો, વિદ્યુત વિભાજ્ય તરીકે શું ભરેલું છે કોષમાં? તો જો એની અંદર વિદ્યુત વિભાજ્ય તરીકે KOH અને ZnO ની લુગદી ભરેલી છે. KOH અને ZnO ની લુગદી ભરેલી છે. ચલો, પ્રક્રિયા કેવી રીતે થશે? તો મિત્રો યાદ રાખો, આ પ્રકારના કોષની અંદર પણ રેડોક્સ પ્રક્રિયા થાય. એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન થશે. તો અહીં જો, અહીં એનોડ પાસે ઝીંક મર્ક્યુરી સંદસમાંના ઝીંકનું ZnO માં ઓક્સિડેશન થાય અને કેથોડ પાસે કાર્બન અને HgO ની લુગદીમાં HgO નું Hg માં રિડક્શન. અહીં ઝીંક સંદસમાંથી Zn નું Zn ઓક્સાઇડ ZnO માં, જ્યારે HgO નું રિડક્શન Hg ની અંદર થશે. બંનેની પ્રક્રિયા પ્રમાણે લખી દેવાની. એનોડ ઉપર ZnHg અને ઝીંક સંદસ કહેવાય, પ્લસ twice OH gives ZnO plus H2O plus 2 ઇલેક્ટ્રોન. જ્યારે કેથોડ ઉપર શું થશે? તો HgO plus H2O plus 2 ઇલેક્ટ્રોન, તો Hg plus 2OH minus. ચલો, બંને બાજુથી 2OH ઉડાડ દો, બંને બાજુથી 2 ઇલેક્ટ્રોન ઉડાડ દો, 2 H2 ઉડાડ દો, તો શું વધશે? ZnHg plus HgO gives ZnO plus Hg. આ એની કુલ પ્રક્રિયા. શું થશે એની કુલ પ્રક્રિયા? પ્રક્રિયાઓ કમ્પલસરી યાદ રાખવાની. તમને MCQ ના પ્રશ્નમાં પ્રક્રિયા ખાસ પૂછાશે, રાઈટ? એટલે કમ્પલસરી આની પ્રક્રિયા યાદ રાખવાની. દરેક સેલની, જેટલા પણ સેલ છે, દરેક સેલની એનોડ, કેથોડ અને સંપૂર્ણ પ્રક્રિયા આ યાદ રાખવાની. ચલો, તો કુલ પ્રક્રિયા પ્રમાણે થશે. હવે કોષ પોટેન્શિયલની, કોષ પોટેન્શિયલ અને એની લાક્ષણિકતા શું છે? તો આ પણ ખાસ અગત્યની વસ્તુ છે. તો જો, આ કોષનો પોટેન્શિયલ છે 1.35 વોલ્ટ. આનો પોટેન્શિયલ ઓછું છે, બરાબર, પેલાની કમ્પેરમાં. હવે આ કોષની લાક્ષણિકતા એ છે કે આ કોષની અંદર જે પોટેન્શિયલ છે, એ પોટેન્શિયલ કોષ જ્યાં સુધી કાર્ય કરશે ત્યાં સુધી કોષનો પોટેન્શિયલ છે એ કદી ઓછો ના થાય. જ્યાં સુધી કોષ ચાલુ છે ત્યાં સુધી, એના અંતિમ શ્વાસ સુધી 1.35 વોલ્ટ જ તમને આપશે. આની અંદર એવું નથી થતું. આની અંદર કદાચ તમે પણ અનુભવ કર્યો છે કે રિમોટની અંદર તમે જે સેલ નાખો છો, આપણા ટીવીના રિમોટ, તો અમુક સમય શરૂઆતમાં શું હશે, એકદમ પાવરફુલ રિમોટ કામ કરશે,
પણ અમુક સમય પછી શું થશે કે રિમોટ દૂરથી કામ કરવાનું બંધ કરશે. એટલે આપણે શું આમ કામ નજીક લઈ જવાનું. એવું કેમ થયું? કારણ કે એની અંદર શું થયું, એની અંદરના દ્રવ્યો રસાયણો ઓછા થયા એટલે વોલ્ટેજ ડાઉન થઈ જશે. રાઈટ? તમે ટોર્ચ પણ જોશો તો ટોર્ચ શરૂઆતમાં એકદમ લાઇટ વધારે આપશે, પણ પછી ધીરે 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 શું થાય, એનું લાઇટ છે ડીમ થઈ જાય. કેમ? કારણ કે એ ધીરે 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 વોલ્ટેજ એના ઓછા થતા જાય. આની અંદર એવું નથી. આની અંદર તો એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એના અંતિમ શ્વાસ સુધી 1.35 વોલ્ટ એટલે 1.35 વોલ્ટ જ તમને આપશે. રાઈટ? એ એમાંથી ઓછા થશે નહીં, પણ છેવટે જ્યારે પૂરો થઈ જાય એટલે એ જીવ મૂકી જાય. રાઈટ? પણ કહેવાનો મતલબ એ કે એ જ્યાં સુધી કાર્ય કરશે ત્યાં સુધી આપણને 1.35 વોલ્ટ જ મળશે. એનું કારણ શું કારણ છે સમજો તો, કારણ કે કોષના આવરદામાં જ્યાં સુધી કોષ કામ કરે છે ત્યાં સુધીમાં તેની એકંદર પ્રક્રિયામાં કોઈ પણ આયનો કે દ્રાવણ ઉત્પન્ન થતા નથી. કોઈ પણ પ્રકારનો આયન કે કોઈ પણ પ્રકારના દ્રાવણ તમને ત્યાં જોવા મળશે નહીં. અને માટે અહીં જો અહીં આપણને ક્યાંય આયન દેખાય છે? એક પણ આયન આપણને આમાં જોવા મળતો નથી. અને માટે આ કોષ છે એ જીવન પર્યંત 1.35 વોલ્ટ આપણને આપશે. ઓકે, તો મિત્રો આ બંને પ્રાથમિક કોષ છે. બંનેની રચના, કેથોડ એનોડ ઉપરની પ્રક્રિયાઓ, વોલ્ટેજ, ઉપયોગ, આટલી વસ્તુ તમારે સમજવી.